આજે રાજ્ય સરકારનું 2024થી 2025નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે। જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત કરવામાં આવે છે તો 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે। અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે। તો ઉદ્યોગ ખાણ ખનિજ વિભાગ માટે 9,228 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ માટે 2,586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે ₹1163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો ગૃહ વિભાગને આધુનિક બનાવવા માટે 10,378 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે 5,195 કરોડ ફાળવવામાં આવ્યા છે। આજે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગ માટે 2,239 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, ત્યારે અમદાવાદમાં બાવળા અને સુરતમાં કામરેજમાં હોસ્પિટલ બનાવવામાં આવશે। જિલ્લા કક્ષાએ 300 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે।